નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછા ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર હું નિલેશ પટેલ એસએન વિદ્યાલય શાસ્ત્રી નારાયણ સેવાદાસજી વિદ્યાલય શાળા પરિવાર વતી આપની હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. વિદ્યાર્થી મિત્રો, પાઠ નંબર 5 જેનો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ અને એમાંના બે સૌથી મહત્ત્વના ટોપિક સાયમન કમિશન અને નહેરુ કમિટી વિશેનો આપણે સંપૂર્ણ વિગતવાર અપ ટુ ડેટ અભ્યાસ કર્યો છે. હવે આજે આપણે લેક્ચર નંબર 2ની અંદર ભારત આઝાદી તરફ પ્રયાણ અને એ ભારત આઝાદી તરફ પ્રયાણની અંદર આજે આપણે બીજો એવો નવો ટોપિક શરૂ કરવા જઈ રહ્યા છીએ, જે ટોપિક છે પૂર્ણ સ્વરાજ્યની માગણી. શેની? પૂર્ણ સ્વરાજ્યની માગણી. વિદ્યાર્થી મિત્રો, હવે આઝાદી, હવે સ્વરાજ્ય જોઈએ તો કેવું? પૂર્ણ, અધૂરું, અધકચરું નથી જોતું. જોઈએ છે તો પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ છે એવી માગણી ક્યાં, ક્યારે અને શા માટે કરવામાં આવી એના વિશેનો આજે આપણે સંપૂર્ણ અભ્યાસક્રમ કરીશું. વિદ્યાર્થી મિત્રો, 2 ગુણમાં 3 ગુણમાં પૂછી શકાય એવો આ પોઈન્ટ, પૂર્ણ સ્વરાજ્યની માગણી. એ સમયે ભારતની અંદર 1929ના એ વર્ષની અંદર જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ જેવા અનેક અગ્રગણ્ય નેતાઓ જેઓ આઝાદી માટે સક્રિય હતા, સ્વતંત્રતા માટે સક્રિય હતા. હવે ભારતના નવયુવાનોને આઝાદી જોઈએ છે તો કેવી? પૂર્ણ સ્વરાજ્ય જ જોઈએ છે. એ માટે આ યુવાનો હવે કટિબદ્ધ થયા. સુભાષચંદ્ર બોઝ જેવા અગ્રગણ્ય યુવા નેતાઓ હવે કેવી રીતના કટિબદ્ધ થયા? તો કે સ્વતંત્રતા, આઝાદી જોઈએ છે તો પૂર્ણ જ જોઈએ છે. જે સાંસ્થાનિક સ્વરાજ્ય, ડોમિનિયન સ્ટેટ, આવું સ્વરાજ્ય અમારે જોતું નથી. કોઈના આધિપત્યવાળું સ્વરાજ્ય, એવું હોલ્ટવાળું જેને કહી શકાય, એવી આઝાદી હવે અમારે જોતી નથી. જોઈએ છે તો કેવી? કે સંપૂર્ણ આઝાદી જોઈએ છે. એ માટે તમામ લોકો છે, વિદ્યાર્થી મિત્રો, કટિબદ્ધ થયા, મક્કમ થયા. પરિણામે એ વખતે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન યોજાયું લાહોરના રાવી નદીના કિનારે. લાહોરના રાવી નદીના કિનારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને. કોના અધ્યક્ષ સ્થાને? જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને લાહોરની રાવી નદીના કિનારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાનું અધિવેશન જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને 31/12/1929ના રોજ. પૂર્ણ સ્વરાજ્યની માગણી ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવામાં આવી? તો 31/12/1929ના રોજ લાહોરના રાવી નદીના કિનારે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં જવાહરલાલ નહેરુના અધ્યક્ષ સ્થાને પૂર્ણ સ્વરાજ્યની માગણી કરવામાં આવી. અને એ પૂર્ણ સ્વરાજ્યની માગણીનો ઠરાવ 31/12/1929ના રોજ
એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં જે જવાહરલાલ નહેરુના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજ્યની માગણી કરવામાં આવી. હવે જોઈએ છે તો સંપૂર્ણ આઝાદ જોઈએ છે, આઝાદ ભારત જોઈએ છે. મેં કીધું એમ ડોમિનિયન સ્ટેટવાળું આઝાદ ભારત જોતું નથી, ડોમિનિયન સ્ટેટવાળું ભારત જોતું નથી, સાંસ્થાનિક સ્વરાજ્યવાળું ભારત જોતું નથી. જોઈએ છે તો કેવું? સંપૂર્ણ પૂર્ણ આઝાદ ભારત જોઈએ છે. આ માટે લોકો કટિબદ્ધ થયા અને એના માટે લાહોરના રાવી નદીના કિનારે 31/12/1929ના રોજ આ અધિવેશનમાં પૂર્ણ સ્વરાજની માગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો અને એવું નક્કી કરવામાં આવ્યું કે દર 26 જાન્યુઆરી જાન્યુઆરીના દિવસે સ્વાતંત્ર્ય દિવસ ઉજવવો, આઝાદ ભારત દિવસ તરીકે ઉજવવો અને એવું નક્કી કરવામાં આવ્યું. અને પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ 26 જાન્યુઆરી 1930ના દિવસે જાન્યુઆરી 1930ના દિવસે સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવો એવું લાહોરના રાવી નદીના કિનારે એ હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં જવાહરલાલ નહેરુના અધ્યક્ષસ્થાને 31/12/1929ના રોજ નક્કી કરવામાં આવ્યું કે પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવો. અને યોજના પ્રમાણે વિદ્યાર્થી મિત્રો પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ ઉજવવામાં આવ્યો અને જ્યાં સુધી આઝાદી ન મળે ત્યાં સુધી આ 26 જાન્યુઆરી 26 જાન્યુઆરીના દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો. અને એટલા માટે જ વિદ્યાર્થી મિત્રો 26 જાન્યુઆરીના દિવસે જ ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું. કારણ કે જે આ 17-18 વર્ષ સુધી 26 જાન્યુઆરીનો દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવતા હતા, એ દિવસનું મહત્ત્વ ઘટી ન જાય એટલા માટે જ ભારતના બુદ્ધિજીવીઓ અને સ્વતંત્ર સેનાનીઓએ 26 જાન્યુઆરી 1950ના દિવસે જ ભારતનું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું હતું. તો આમ પૂર્ણ સ્વરાજ્યની માગણીનો ઠરાવ રજૂ કરી અને પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ 26 જાન્યુઆરી 1930ના દિવસે ઉજવવામાં આવ્યો. જ્યાં સુધી આઝાદી ન મળી ત્યાં સુધી 31, 32 એમ 47 સુધી 26 જાન્યુઆરી 1930ના દિવસે સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. અને ભારતનું બંધારણ આ દિવસનું મહત્ત્વ ઘટી ન જાય એટલા માટે જ ભારતનું બંધારણ 26 જાન્યુઆરી 1950ના દિવસે જ અમલમાં મૂકવામાં આવ્યું હતું. તો આવી રીતના પૂર્ણ સ્વરાજ્યની માગણી વિશે ટૂંક નોંધ પૂછાય 2 ગુણમાં અથવા 3 ગુણમાં તો તમારે સંપૂર્ણ વિગતવાર લખવું પડે. લાહોરના રાવી નદીના કિનારે હિન્દી રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં જવાહરલાલ નહેરુના અધ્યક્ષસ્થાને 31/12/1929ના રોજ પૂર્ણ સ્વરાજ્યની માગણીનો ઠરાવ પસાર કરવામાં આવ્યો. અને એવું નક્કી કરવામાં આવ્યું કે 26 જાન્યુઆરીના દિવસને સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવો. એટલા એ અનુસંધાને પ્રથમ સ્વાતંત્ર્ય દિવસ 26 જાન્યુઆરી 1930ના દિવસે ઉજવવામાં આવ્યો. જ્યાં સુધી આઝાદી ન મળે ત્યાં સુધી 26 જાન્યુઆરીના દિવસે સ્વાતંત્ર્ય દિવસ તરીકે ઉજવવો. આઝાદી મળી 15મી ઓગસ્ટના દિવસે, પરિણામે આ દિવસનું મહત્ત્વ ઘટી ન જાય એટલા માટે 26 જાન્યુઆરી 1950ના દિવસે જ ભારતનું બંધારણ
અમલમાં મૂકવામાં આવ્યું. તો આવી રીતના વિદ્યાર્થી મિત્રો બહુ શોર્ટમાં 2 ગુણમાં 3 ગુણમાં ટૂંક નોંધ પૂર્ણ સ્વરાજ્યની માગણી 1929 31/12/1929ના રોજ કરવામાં આવી એના વિશે તમારે લખવાનું છે. શોર્ટ છે, નાનો એવા પેરેગ્રાફની અંદર આ ટૂંક નોંધ તરીકે પૂછાય તો તમે સરળ રીતે લખી શકો છો. ત્યાર પછીનો સૌથી મહત્ત્વનો અગત્યનો ટોપિક 3 ગુણ અથવા 4 ગુણની અંદર પૂછાય, દાંડી યાત્રા. આ દાંડી યાત્રા ટૂંક નોંધ સમજાવો. સરસ મજાની દાંડી યાત્રા ભારતમાં અભૂતપૂર્વ જાગૃતિ, ગજબની ચેતના, અજબની શ્રદ્ધા લાવવામાં જેને બહુ જ મોટો ફાળો આપ્યો છે એવી આ દાંડી યાત્રા વિદ્યાર્થી મિત્રો 12મી માર્ચથી લઈ અને 6 એપ્રિલ સુધી આ દાંડી યાત્રા યોજાઈ. દાંડી યાત્રા 12મી માર્ચથી લઈ અને 6 એપ્રિલ સુધી લગભગ 24 દિવસની આ પદયાત્રા યોજાઈ. એના વિશે ટૂંક નોંધ સમજાવો, પરીક્ષામાં પૂછાય. ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી સાબરમતી આશ્રમ, જેને હરિજન આશ્રમ, હરિનો જે પણ જન છે એ તમામનો આશ્રમ છે, એ આશ્રમથી અમદાવાદના એ સાબરમતી નદીના કિનારે આવેલા આ આશ્રમ, હરિજન આશ્રમ, જેને સાબરમતી આશ્રમ તરીકે ઓળખવામાં આવે છે, એ આશ્રમથી 12મી માર્ચથી લઈ અને 6 એપ્રિલ 1930 સુધી આ દાંડી યાત્રા યોજી. 24 દિવસની આ યાત્રા, અને એ 24 દિવસની યાત્રાની અંદર વિદ્યાર્થી મિત્રો લગભગ 370 કિલોમીટરનું અંતર કિલોમીટરની આ પદયાત્રા ગાંધીજીએ શરૂ કરી. હવે વિદ્યાર્થી મિત્રો દાંડી યાત્રા માટે આટલા મહત્ત્વના પોઈન્ટ. જે દાંડી યાત્રા 12મી માર્ચે શરૂ કરી, પરંતુ 11મીની સમી સાંજે તમામ લોકોને ગાંધી આશ્રમ આવવાનું આહવાન કરી ગાંધીજીએ તમામને સંબોધન કરતાં જણાવ્યું કે આ યાત્રા અહિંસક રીતે લડત લડવાનો ગાંધીજીએ અનુરોધ કર્યો. હિંસાને કોઈ પણ સ્થાન છે નહીં. અનેક પડકારો, અનેક લાઠીઓ પડે છતાં પણ આપણે અહિંસાના માર્ગે જ આ લડત આપણે લડવાની છે. પરિણામે 11મીની સમી સાંજે તમામ સત્યાગ્રહીઓને સંદેશો આપતા અહિંસાનું મૂલ્ય સમજાવી અને અનેક કઠિનાઈઓ આવશે છતાં પણ આપણે આ લડત મક્કમતાપૂર્વક લડી અને આ યાત્રા કરવાની છે. પરિણામે 12મીની વહેલી સવારે 78 સત્યાગ્રહીઓ બારમી માર્ચની વહેલી સવારે વહેલી પરોઢે 78 જેટલા સત્યાગ્રહીઓએ ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તું તેને રે કહીએ જે પીડ પરાહી જાણે રે, વૈષ્ણવજન તું તેને રે કહીએ. ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળી કોતેર તારિયા રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ.
ગાંધીજીનું આ પ્રિય એવું ભજન, વૈષ્ણવજન તું તેને રે કહીએ, વૈષ્ણવનો જન ભક્ત કોને કહેવાય? જે પીડ પરાઈ જાણે રે, જે પીડા દુઃખ દર્દને જાણે છે એ જ સાચો વૈષ્ણવનો ભગત છે. બાકી તો ઘણા બધા એવા દુનિયાની અંદર વિદ્યાર્થી મિત્રો ઠગ ભગતો હોય છે, પણ વૈષ્ણવ ભગવાનનો ભગત કેવો હોય કે બીજાના દુઃખમાં દુઃખ ભોગવે, સુખમાં સુખ ભોગવવાળા તો વિદ્યાર્થી મિત્રો ઘણા છે, પણ દુઃખમાં આગળ હોય અને સુખમાં પાછળ પડી રહે એવા જો મિત્રો હોય, એવા જો ભક્તો હોય ને તો બેડો પાર થઈ જાય. એટલે વૈષ્ણવનો જન કેવો હોય, ભગવાનનો ભક્ત કેવો હોય તો કે બીજાના દુઃખ દર્દ જાણી શકે, જે પીડ પરાઈ જાણે રે, બીજાના દુઃખ બીજાના દર્દ એ જાણી અને એને દૂર કરવાના પ્રયત્નો કરે, એ જ સાચો વૈષ્ણવનો ભગત હોય. બીજી, ભણે નરસૈયો તેનું દર્શન કરતા કુળ 71 તાર્યા. અહીંયા ભગવાન નરસૈયો ભણવાનું લખવાનું નથી કહેતો, ભણે નરસૈયો તેનું દર્શન કરતા. ભક્તો કેવું કહે છે, કેવી ભક્તિ કરવાની કહે છે. ઘણા બધા ભક્તિ કરતા હોય, ઘણી બધી બહેનો, ઘણા બધા આપણા મોટા વડીલો અથવા યુવાનો ભક્તિ કરતા હોય, પણ મન લગન બીજે રખડતું હોય. ઘણી બધી ડોસીઓ હોય ને વિદ્યાર્થી મિત્રો, માળા ફેરવતી હોય, બકરીને કૂતરી આવે કે હૈડ, એટલે માજી તમારું ધ્યાન ભક્તિમાં છે કે પેલામાં છે? ભક્તિ કેવી? નરસિંહ મહેતા જેવી કરવી. નરસિંહ મહેતાએ ભક્તિ કરી, ભણે નરસૈયો તેનું દર્શન કરતા. ભક્તિ નરસિંહ મહેતા જેવી, મીરાબાઈ જેવી કરવી, તો એ ભગવાન એના દુઃખ દર્દ દૂર કરવા આવે. તો એની 71 પેઢી, કુળ 71 તાર્યા રે, વૈષ્ણવજન તો તેને રે કહીએ, જે પીડ પરાહી જાણે રે, ભણે નરસૈયો તેનું દર્શન કરતા. કુળ 71 તાર્યા રે. ભગવાનનું ભજન એવું કરવું, ભક્ત નરસિંહ મહેતા, ભક્ત સુદામા, ભક્ત મીરાબાઈ જેવું કરવું કે જેની 71 પેઢી તરી જાય. બાકી માળા ફેરવતા ફેરવતા કૂતરા બકરીઓનું ધ્યાન રાખતા હોય એની ભક્તિના એની 71 પેઢી ન તરે વિદ્યાર્થી મિત્રો. મીરાબાઈ, નરસિંહ મહેતા જેનું ભગવાન મામેરું પૂરું આવે એવી ભક્તિ કરો તો આવે ભગવાન. બાકી તો ભક્તિ તો ઘણા બધા દેખાડો કરે એવી ભક્તિ નહીં. તો આવું સરસ મજાનું, ખેર જવા દો, આપણે મૂળ મુદ્દા ઉપર આવીએ. આવું સરસ મજાનું પ્રભાતિયું જેને કહી શકાય, ગાંધીજીને પ્રિય એવું ભજન ગઈ અને આ યાત્રા શરૂ કરી. અને એમાં પણ પુસ્તકમાં વિદ્યાર્થી મિત્રો સરસ મજી પંક્તિ લખી છે, સુર સંગ્રામ કો દેખ ભાગે નહીં, જો દેખ ભાગે વો સુર નહીં. સાચો લડવૈયો કેવો હોય? સામે યોદ્ધા જોઈને ભાગી જાય એ સાચો યોદ્ધા નથી, એ સાચો સત્યાગ્રહી નથી. આ યાત્રામાં ગાંધીજી કહે છે કે લાઠીઓ પડશે, જેલમાં પૂરશે, દંડા પડશે, અમાનુષી અત્યાચાર થશે, છતાં પણ આપણે એ લડત લડવાની છે. આપણે અહિંસાના માર્ગે જ લડત લડવાની છે. અને જો તમે એ માર્ગ ન પસંદ હોય તો આ યાત્રામાં જોડાશો નહીં. મુશ્કેલીઓ જોઈને જો ભાગી જાઓ, દેખ ભાગે સો સૂર નહીં. મુશ્કેલીઓ જોઈને ઊભી પૂછડીએ ભાગવું હોય તો આ યાત્રામાં જોડાશો નહીં. અહિંસાથી જ આ યાત્રા લડવાની છે. મુશ્કેલીઓ ઘણી આવશે, લાઠીચાર્જો પણ થશે, જેલમાં પણ પૂરશે, દંડાઓ પણ મારશે, છતાં પણ આપણે અહિંસાનો માર્ગ છોડવાનો નથી. પરિણામે આવી અનેક મુશ્કેલીઓ છતાં પણ લડત લડવાનો ગાંધીજીએ અનુરોધ કરી અને 12મી માર્ચની વહેલી સવારે 78 સત્યાગ્રહીઓ સાથે ગાંધીજીએ આ યાત્રા શરૂ કરી. યાત્રા સાબરમતી આશ્રમથી લઈ અસલાલી, બારેજા, નડિયાદ, ખેડા, આણંદ, બોરિયાવી, રાસ, જંબુસર, ભરૂચ, સુરત થઈ અને છેક દાંડી, નવસારી ગામના દાંડી ગામ સુધીની આ પદયાત્રા ગાંધીજીએ શરૂ કરી. માર્ગમાં આ મેન એના મહત્ત્વના સ્થળો અસલાલીથી લઈ બોરિયાવી, રાસ, જંબુસર, ખેડા, આણંદ, નડિયાદ, ભરૂચ થઈ અને છેક
દાંડી ગામ, નવસારીના દાંડી ગામ સુધીની આ 370 કિલોમીટરની આ પદયાત્રા ગાંધીજીએ 12મી માર્ચ 78 સત્યાગ્રહીઓ સાથે વિદ્યાર્થી મિત્રો શરૂ કરી. ઠેર ઠેર આ યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. તમામ જેમ જેમ નગરોમાં, ગામમાં આ યાત્રા જતી તેમ અભૂતપૂર્વ એનું સત્કાર સમારંભ કરવામાં આવતો હતો. ઠેર ઠેર લીલા તોરણો બાંધી આ યાત્રાનું શણગાર કરવામાં આવતો. રસ્તાઓવાળી સફાઈ કરવામાં આવતી. ગામે ગામ લીલા તોરણો બાંધી અને આ યાત્રાનું ભવ્યાતિ ભવ્ય સ્વાગત કરવામાં આવતું હતું. ગાંધીજી દરેક ગામે ગામ, નગરોમાં, શહેરોમાં આ યાત્રા દરમિયાન સભાઓ યોજી લોકોને સત્યાગ્રહ વિશેની સમજ આપતા, આ મીઠાના અન્યાયી કાયદા વિશેની સમજ આપતા અને આઝાદીની લડત લડવાનો ગાંધીજી દ્વારા અનુરોધ કરવામાં આવતો. પરિણામે ગાંધીજીએ આ યાત્રા 12મી માર્ચથી લઈને શરૂ કરી. એક દિવસ 29 માર્ચના દિવસે ગાંધીજીએ 29 માર્ચના દિવસે એ જાહેર સભામાં સંબોધન કરતા જણાવ્યું કે કાગડા કૂતરાના મોતે મરીશ, પણ જ્યાં સુધી આઝાદી નહીં મળે ત્યાં સુધી એ સાબરમતી આશ્રમ, એ હરિજન આશ્રમ હવે આ ગાંધી બાપુ પાછા નહીં ફરે, એવું એમને 29મી માર્ચના દિવસે જાહેર કર્યું. કાગડા કૂતરાના મોતે મરીશ, પણ જ્યાં સુધી હવે ભારતને આઝાદી નહીં મળે ત્યાં સુધી હવે આ ગાંધી આશ્રમ, આ હરિજન આશ્રમ અમદાવાદ હવે પાછો નહીં ફરું, એવી ગાંધીજીએ 29મી માર્ચના એ જનસભામાં પ્રતિજ્ઞા લીધી. આમ યાત્રા આગળ વધતી ગઈ. જેમ જેમ આગળ વધતી ગઈ તેમ તેમ આ યાત્રાનું જબરજસ્ત સ્વાગત કરવામાં આવતું હતું. પરિણામે 29મી માર્ચના દિવસે ગાંધીજીએ પ્રતિજ્ઞા જાહેર કર્યા બાદ આ યાત્રા ધીરે 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 આગળ વધતી ગઈ અને એ 24 દિવસની પદયાત્રા બાદ ગાંધીજી 5મી એપ્રિલ 1930ના દિવસે ગાંધીજી દાંડી યાત્રા પહોંચ્યા. અલગ અલગ ગામોમાં, નગરોમાં, અસલાલી, બારિયા, ખેડા, આણંદ, નડિયાદ, ભરૂચ, જંબુસર, નડિયાદ, સુરત, નવસારી થઈ અને દાંડી ગામ આ 24 દિવસની પદયાત્રા પૂર્ણ કરી 5મી એપ્રિલ 1930ના દિવસે સાંજે દાંડી ગામ પહોંચ્યા. બીજા દિવસે વહેલી સવારે 6 એપ્રિલના દિવસે વહેલી સવારે સરસ મજાના વહેલા પરોઢે 6:30 કલાકે ગાંધીજીએ દાંડીના દરિયા કિનારે જામેલા એ મીઠાના અગરમાંથી, મીઠાના ઢગમાંથી, જેને ઢગલો, મુઠ્ઠી મીઠું લઈ, મીઠાના અગરમાંથી 6 એપ્રિલની વહેલી સવારે મુઠ્ઠી મીઠું લઈ અને ગાંધીજીએ સંબોધન કરતાં જણાવ્યું કે હું આજથી બ્રિટિશ ઇમારત રૂપી પાયામાં લૂણો લગાડું છું. જે આ અંગ્રેજોએ, જે આ બ્રિટિશરોએ ભારતમાં 200 વર્ષની શાસનની જે ઇમારત બનાવી છે ને વિદ્યાર્થી મિત્રો, એ ઇમારતના પાયામાં હું લૂણો એટલે ક્ષાર લગાડું છું. કોઈ પણ ઇમારત હોય, કોઈ પણ મકાન હોય, પાયામાં જ્યારે ક્ષાર આવે ને, ધીરે 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 ક્ષાર આવે, જો ક્ષારને રિપેર કરવા ન આવે તો ઇમારત પડી ભાંગે. એટલે હવે આ 200 વર્ષની જે ઇમારત અંગ્રેજોએ બનાવી છે એ ઇમારત હવે પડી ભાંગશે. એના માટે આ દાંડી યાત્રાથી હું એ 200 વર્ષની ઇમારતના પાયામાં લૂણો લગાડું છું, એવું ગાંધીજીએ જાહેર સંબોધન કરતા, એ જનમેદનીને સંબોધન કરતા વહેલી સવારે 6 એપ્રિલે એ મીઠાના અગરમાંથી, દાંડીના દરિયા કિનારે જામેલા એ મીઠાના અગરમાંથી મુઠ્ઠી મીઠું લઈ અને જાહેર કરતા જણાવ્યું કે હું આજથી બ્રિટિશ સામ્રાજ્ય રૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. પરિણામે વહેલી સવારે
વિદેશી મીડિયાએ, ભારતના પત્રકારોએ, ભારતના સ્વતંત્ર સેનાનીઓએ આ દાંડી યાત્રાની નોંધ લઈ અને બીજા દિવસે એ અખબારોમાં પણ છાપેલું. પરિણામે ભારતમાં દાંડી યાત્રાથી ભારતના લોકોમાં, નગરોમાં, શહેરોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી, ગજબની ચેતના આવી, જબરજસ્ત શ્રદ્ધા જાગી, લોકો અડગ બન્યા સ્વતંત્ર પ્રાપ્તિ માટે. આવી અભૂતપૂર્વ જાગૃતિ, શ્રદ્ધા, ચેતના જગાડવામાં આ દાંડી યાત્રાએ જબરજસ્ત યોગદાન આપ્યું વિદ્યાર્થી મિત્રો. અને એ જબરજસ્ત યોગદાનના પરિણામ સ્વરૂપે જ દાંડી યાત્રાને મહાદેવભાઈ દેસાઈ દાંડી યાત્રાને મહાદેવભાઈ દેસાઈ મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. વિદ્યાર્થી મિત્રો, મહાભિનિષ્ક્રમણ બહુ જબરજસ્ત આ શબ્દ છે. એ શબ્દમાં જ ઘણી બધી તાકાત છે. એવું કહેવાય છે ગૌતમ બુદ્ધ, ભગવાન બુદ્ધ જ્યારે નાનપણમાં ગૌતમ હતા, એક સામાન્ય એવા બાળક, અને એ બાળકમાંથી આ દુનિયાના લોકોની મોહ માયા, લાલચ અને એ બાબતથી જબરજસ્ત એના મનમાં એવા વિચારો ઉત્પન્ન થયા. પરિણામે કંઈક કરી છૂટવાના એવા એના ભાવના, એના વિચારોથી એક દિવસ ઘર બહાર છોડી અને એ ગૌતમ જંગલમાં જઈને જબરજસ્ત તપ કરે છે. અને તપ કર્યા બાદ એના વિચારોમાં જબરજસ્ત પરિવર્તન આવે છે અને એ સામાન્યમાંથી અસામાન્ય બને છે. સામાન્યમાંથી અસામાન્ય, જેને ભગવાન તરીકેની ઉપાધિ મળે છે ને એ ભગવાન ગૌતમ બુદ્ધ થાય છે, ભગવાન બુદ્ધ થાય છે. તો એ જે પરિવર્તન થયું, ભગવાન સામાન્યમાંથી ભગવાન બનવાનું, તો એ વિદ્યાર્થી મિત્રો મહાભિનિષ્ક્રમણ કહેવાય. એટલે અહીંયા મહાદેવભાઈ દેસાઈ દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે કે જે ભારતના લોકોમાં ગુલામીની જે આદત પડી ગઈ હતી, અંગ્રેજો હવે આ ભારત છોડીને ક્યારેય જવાના નથી, એ વિચારો એમનામાં ઘર કરી ગયા હતા. પરંતુ જે આ ગાંધીજીએ દાંડી યાત્રા કરી, પરિણામે લોકોમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી, શ્રદ્ધા આવી, ગજબની ચેતના આવી અને લોકો સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટે જે અડગ બન્યા, એ પરિવર્તન લાવવામાં દાંડી યાત્રાએ જે મહત્ત્વનો ભાગ ભજવ્યો. એટલે મહાદેવભાઈ દેસાઈ આ પરિવર્તન લાવવા માટે જે દાંડી યાત્રાએ મહત્ત્વનું યોગદાન આપ્યું, એટલે મહાદેવભાઈ દેસાઈ ગાંધીજીની આ દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. તો આ મહાદેવભાઈ દેસાઈ દાંડી યાત્રાને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી તમારે દાંડી યાત્રા ટૂંકનોંધ તરીકે પૂછાય તો મેં અત્યારે જેટલું સમજાવ્યું છે એટલું બધું લખવું પડે. સાબરમતી આશ્રમથી શરૂ કરી 12મી માર્ચથી 6 એપ્રિલ સુધીની યાત્રા કરવામાં આવી. 24 દિવસની યાત્રા, 370 કિલોમીટરની આ યાત્રા, 78 સત્યાગ્રહીઓ તેમાં જોડાયા. 29 માર્ચના દિવસે ગાંધીજીએ કહ્યું, કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ્ય લીધા વગર હવે પાછો નહીં ફરું. 5મી એપ્રિલે આ યાત્રા પહોંચી અને 6 એપ્રિલ વહેલી સવારે દાંડીના દરિયા કિનારે જામેલા મીઠાના ઢગમાંથી મુઠ્ઠી મીઠું લઈ અને ગાંધીજી કહ્યું, હું બ્રિટિશ સામ્રાજ્યરૂપી ઇમારતના પાયામાં લૂણો લગાડું છું. અને એ હાજર સમયે તમામ લોકોએ એની નોંધ લીધી. વિદેશી મીડિયા, પત્રકારો પણ એની નોંધ લઈ અને બીજા દિવસે એ સમાચારોમાં છાપવામાં આવ્યું. દાંડી યાત્રાને મહાદેવભાઈ દેસાઈએ મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવી છે. અને આ યાત્રાથી લોકોમાં, ભારતના પ્રજામાં અભૂતપૂર્વ જાગૃતિ, ચેતના અને ગજબની શ્રદ્ધા અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેના લોકોના વિચારો બદલાયા અને પરિણામે એ પરિવર્તન લાવવામાં આ દાંડી યાત્રાએ, ભારતની આઝાદી પ્રાપ્તિ માટે એ દાંડી યાત્રાએ ખૂબ મોટું યોગદાન આપ્યું.
અને એ નજીક લઈ જવામાં પણ ગાંધીજીની આ દાંડી યાત્રા સૌથી મહત્ત્વની બાબત સાબિત થઈ. તો આવી ટૂંકનોંધ તરીકે વિદ્યાર્થી મિત્રો પૂછાય, 1 ગુણ 2 ગુણમાં પણ ખાલી જગ્યામાં પણ પૂછી શકાય એવા ઘણા બધા પોઈન્ટ છે જેનું તમે વારંવાર રટણ કરી, અભ્યાસ કરી અને યાદ રાખવાનો પ્રયત્ન કરશો. કાંઈ અઘરું છે નહીં. તો વિદ્યાર્થી મિત્રો આજે 2 ચેપ્ટર નંબર 5ની અંદર લેક્ચર નંબર 2માં આજે આપણે 2 એવા સૌથી મહત્ત્વના ટોપિક, પૂર્ણ સ્વરાજ્યની માગણી જ્હોન સાયમનના અધ્યક્ષ સ્થાને થઈ હતી એ માગણી વિશે આજે ભણ્યા. અને બીજો ટોપિક દાંડી યાત્રા, જે ગાંધીજીના નેતૃત્વ નીચે 78 સત્યાગ્રહીઓ સાથે આ 24 દિવસની 370 કિલોમીટરની પદયાત્રા, એ આજે આપણે એનો અભ્યાસ કર્યો. આવતા નેક્સ્ટ 3જા લેક્ચરની અંદર બીજા એવા ટોપિક સાથે આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી જેટલું પણ ભણાયું છે એનો વારંવાર અભ્યાસ કરી, એનું રટણ કરી અને એ સમજવાનો પ્રયત્ન કરશો. આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર બીજા એવા સૌથી મહત્ત્વના આઝાદીમાં યોગદાન આપવાવાળા બીજા ઘણા બધા એવા ટોપિકો વિશે આપણે સમક્ષ રજૂ કરીશું. ત્યાં સુધી હું આપને રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.